જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નૈના કમલેશ હોમ ડેકરમાંથી. સ્વાગત છે તમારું આજના નવા વિડીયો. આજનો વિડીયો બધા મારા મિસ્ત્રી ભાઈઓ માટે છે કે જે વિશ્વકર્મા યોજના અંતર્ગત જે ટૂલ કીટ આવે છે એ ટૂલ કીટ મારે આવી ગઈ છે અને કેવી છે અને એમાં શું શું સાધનો છે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો પ્લીઝ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારી કીટ આવી છે કે નહીં એ પણ જણાવજો અને આ કીટ કેવી લાગી એ પણ જણાવજો અને બને તો તમારા મિસ્ત્રી ભાઈઓમાં વિડીયો શેર કરજો. તો ચાલો જોઈએ કીટ કેવી છે, પછી આપણે ચર્ચા કરીએ. તો બધા અમારા મિસ્ત્રી ભાઈઓને કહેવાનું કે જો જોઈ શકો છો કે આ રીતનું એનું બોક્સ છે. આ રીતના બોક્સમાં પેકિંગમાં આવે છે. આ રીતનું અહીંયા બધું આ પેક હોય છે. આ તમે કીટ ખોલી હતી એટલે આ રીતે તૂટે છે, બાકી અહીંયા બધું પેક હોય છે, બરોબર. અને પછી આ રીતે થેલામાં આ રીતે પેક હોય છે અને અહીં પણ એક સીલ મારેલું હોય છે. જે ચેન આવે છે અહીંયા એ સીલ તમે તોડો પછી જ તમને ટૂંકમાં એ કીટ જોવા મળે અને એ પણ તમારે પોસ્ટ ઓફિસમાં કર્મચારીની હાજરીમાં જ એ તોડવાનું રહેશે, એટલે તમને ખ્યાલ રહે કે કોઈ વસ્તુમાં હેરફેર નથી થઈ. તો ચાલો જોઈએ અંદર શું શું છે અને એ બધી વસ્તુ તમને સાથે બતાવી દઉં. તો જોઈ શકો છો ફ્રેન્ડ કે એમાં જે ટૂલ કીટ નીકળી છે એમાં જે આ ઠેલો છે, પહેલી વસ્તુથી મને આ ઠેલાનું કામકાજ બહુ ગમ્યું કે વ્હીલ છે, જે વ્હીલ આવે છે નીચે ટ્રોલીની જેમ તમે અત્યાર પણ લઈ શકો અને ઠેલો પણ બહુ વ્યવસ્થિત સારો એવો છે, જોઈ લો. હવે મિસ્ત્રી ભાઈઓને કહેવાનું એ કે મારે જે ટૂલ કીટ બી સિલેક્ટ હતી અને જો તમે એ સિલેક્ટ કરશો તો એની જગ્યાએ એક સેન્ડિંગ ગ્રાઇન્ડરની જગ્યાએ ડ્રીલ આવશે અને પાનાનો સેટ આવશે. મેં ટૂલ કીટ 2 સિલેક્ટ કરેલ હતી એટલે મારે એની જગ્યાએ આ સેન્ડિંગ ગ્રાઇન્ડર આવ્યું છે. જો એમાં જોઈ લો કે આ રીતનું એક ગ્રાઇન્ડર છે ટૂલ કીટ બીમાં. પછી રંદો આવેલું છે ઇલેક્ટ્રિક, એ પણ સારું છે. પછી સેન્ડિંગ ગ્રાઇન્ડર, જે મિસ્ત્રી ભાઈઓને ખબર જ હશે કે સેન્ડિંગ ગ્રાઇન્ડરનો ઉપયોગ સી રીતે છે અને શું છે. ટૂલ કીટ બીમાં મને આ સેન્ડિંગ ગ્રાઇન્ડર આવેલું છે અને એની જગ્યાએ ટૂલ કીટ એ સિલેક્ટ કરો તો તમારે આની જગ્યાએ ડ્રીલ આવશે અને એનો સેટ આવશે. પછી ટ્રીમર છે અને કટર છે મોટી સાઈઝનું, કટર પણ બહુ સારું છે. પછી આપણે એનો અલગથી વિડીયો બનાવશું. અને સેફટી માટે આ રીતની એક કીટ આવેલી છે જેમાં 2 મોજા છે અને બીજું થોડું ઘણું સામાન છે અને એક અલગથી આ બોર્ડ આપેલો છે. અને એક આ ચશ્મા કે તમે કામ કરતા હોય ત્યારે કોઈ રજકણ કે કંઈ તમારી આંખમાં ન જાય એના માટેના ચશ્મા છે, જોઈ લો તમે. હવે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ રીતની કીટ છે. હવે પોસ્ટ ઓફિસમાં શું પ્રોસેસ છે અને તમારે શું કરવાનું છે એ પણ જો તમને લાગે તો મને કોમેન્ટ કરજો. હું ચોક્કસથી એના વિશે અલગથી વિડીયો બનાવીશ અને આ કીટ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને તમારે મેસેજ આવ્યો છે કે નહીં અને કીટ આવી છે એની એ પણ મને ચોક્કસથી જણાવો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.